લાખણી તાલુકાના ધુણસોલ ગામે કૌટુંબિક અદાવતમાં લોહીના સંબંધો લજવાયા છે, જ્યાં એક સગા ભત્રીજાએ પોતાના જ કાકાને લાકડીના ફટકા મારી નિર્મમ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં મોડી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ધુણસોલ ગામે રહેતા શ્રવણભાઈ ઠાકુર પર તેમના જ ભત્રીજાએ અગમ્ય કારણોસર રાત્રિના અંધકારમાં જીવલેણ હુમલો કર્યો હતો। ઉશ્કેરાયેલા ભત્રીજાએ આવેશમાં આવીને લાકડી વડે આડીધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા શ્રવણભાઈનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવારમાં શોકનું મોજું ભરી વળ્યું હતું। બનાવને પગલે આગથળા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતક શ્રવણ ઠાકુરના મૃતદેહનો કબજો સંભાળી તેની પોસ્ટમોર્ટમ માટે લાખણીની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ કૌટુંબિક ઝઘડો કે અંગત અદાવત હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। હાલમાં પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપી ભત્રીજાને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। શાંત ગણાતા આ ગ્રામ્ય વિસ્તારમાં સગા ભત્રીજાએ જ કાકાની જીવન લીલા સંકેલી લેતા માનવતા અને સંબંધો પર અનેક સવાલો ઊભા થયા છે। પરિવારના આંતરિક કલેશમાં સર્જાયેલા આ લોહિયાળ ખેલને લીધે ધુણસોલ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે, ત્યારે પોલીસ હવે આ હત્યાના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ ચલાવી રહી છે। ગત રાત્રિના તારીખ 28/4/2026ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ ધુણસોલ ગામથી કોટડા જતા કાચા નેડિયા ઉપર કે જ્યાં દાનાભાઈ રણછોડભાઈ પટેલનું ખેતર આવેલું છે અને તેના ઝાપા પાસે મરણ જનાર શ્રવણજી ધર્માજી ઠાકોર અને એમની સાથે ચહેરાજી સુબાજી ઠાકોર કે જે આ ઘટનાનો સાહેબ છે, નજરે જોનાર છે, એ બંને આ કામનો આરોપી વાહજી નટાજી ઠાકોર કે જે એ ખેતરની આસપાસ ભાગીને એ બાજુથી આવેલો હોય અને એમને શોધવા માટે આ બંને વ્યક્તિઓ ત્યાં ગયેલા હતા અને તે દરમિયાન ચહેરાજીનું મોટરસાઇકલ હતું, તેની ઉપર સવાર આ બંને વ્યક્તિઓ ત્યાં જતા તેમાંથી પાછળ બેસેલા શ્રવણજી ધર્માજી ઠાકોર નીચે ઉતરી અને તેમને પૂછપરછ કરે છે કે શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર એમની સાથે આ આરોપીએ કેમ બોલાચાલી કરી છે અને એમની ઘરે જઈને શા માટે એ બોલાચાલી કરે છે એવું પૂછતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમના હાથમાં રહેલો બોરડીનો એક ધોકો લઈ અને આરોપી તરફ ઉશ્કેરાઈ અને જણાવે છે કે હું પ્રધાનભાઈ સાથે જે કંઈ પણ કહું કે જે કંઈ પણ કરું એમાં તારે શું છે એવું કહી અને એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમની ઉપર ઉપરા ઉપરી બે ઘા કરી અને એમને નીચે પાડી દીધેલ અને આ ઘટના જોઈ અને સાથે રહેલા ચહેરાજી સુબાજી ઠાકોર ત્યાંથી કોટડા જતા રસ્તા તરફ ભાગી જાય છે અને આગળ જઈ અને ત્યાંથી એ ફોન કરી અને 112 અને 108ને બોલાવે છે અને ત્યારબાદ જે મરણ જનાર છે એમની લાશ એ ઝાપા પાસે જ પડેલી હોય છે અને આ બધી ઘટનાની જાણ થતાં પોલીસ પણ તત્કાલ ત્યાં પહોંચી જાય છે અને આરોપીને ત્યાંથી પકડી પાડે છે અને એમને હાલ અટક કરી લીધેલ છે અને આ ઘટના માટે BNS કલમ 103(1) અને મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું હોવાથી GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપી અને મરણ જનાર છે એ બંને એક જ ગામના અને કુટુંબીઓ થતા હતા એવું હાલ પ્રાથમિક જણાઈ આવે છે। એ તપાસનો વિષય છે અને હાલ તપાસ ચાલુ છે।